કરવું એમાં પણ મેક ઇન ઇન્ડિયા પહેલા એવું હતું કે બધી વસ્તુઓ જે આઉટ ઓફ કન્ટ્રી બનતી હતી, પરંતુ આ હવે એવું પ્રણવ સીધા દ્રશ્યો આવી ગયા છે. પીએમ નરેન્દ્ર મોદી મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે. આ પહેલા આપણે જોયું કે પીએમ નરેન્દ્ર મોદી મેટ્રોની અંદર જોવા મળ્યા, લોકો સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા છે. તેઓ ઊભા રહીને અને લોકો સાથે વાતચીત પણ કરી રહ્યા છે કે તેઓ કઈ રીતે આ મુસાફરીને માણશે, આ સાથે કઈ રીતે તેમને આ સુવિધા કેવી લાગવાની છે તે અંગે પણ યુવાનો સાથે આપ જોઈ શકો છો કે યુવાનો પણ જોવા મળી રહ્યા છે. તેમની સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે. અને હંમેશા આપણે જોયું છે કે પીએમ જ્યારે પણ કોઈ પબ્લિક જગ્યા પર હોય છે, આસપાસ લોકો હોય છે, ત્યારે તેમનો પ્રતિભાવ લેવાનું જરૂર પ્રયત્ન કરતા હોય છે. કારણ કે પીએમ હંમેશા કહેતા આવ્યા છે કે લોકો પાસેથી મને શીખ મળે છે. લોકો પાસે જ્યારે હું વાતચીત કરું છું એમની સાથે, ત્યારે ઘણા બધા આઈડિયાઝ પણ તેમાંથી મળતા હોય છે. અને જ્યારે કોઈ નવો આઈડિયા મળે તો તેના પર તેઓ કામ કરવાનું પણ શરૂ કરતા હોય છે. તેમની ટીમ તેના પર કામ કરવાનું શરૂ કરતી હોય છે. તો અહીંયાથી જ એક પ્રેરણા મળતી હોય છે પીએમ નરેન્દ્ર મોદીને. અને આ વાત જગ જાહેર છે. પીએમ ખુદ આ વાત હંમેશા કહેતા જોવા મળ્યા છે કે હું લોકો સાથે એટલા માટે જ વાત કરું છું કારણ કે ક્યાં તેમને અડચણ છે, ક્યાં હજુ કામ થવાનું બાકી છે, કયા એવા સેક્ટર છે જે કામ થવું જોઈએ. તો આ તમામ બાબતને લઈને જ્યારે લોકો સાથે આપણે વાતચીત કરીએ ત્યારે તેમાંથી નવા આઈડિયાઝ પણ મળતા હોય છે. સાથે જ અહીંયા કદાચ એ વાતચીત પણ કરતા જોવા મળ્યા છે પીએમ નરેન્દ્ર મોદી કે આ સુવિધાથી તેમને કયા પ્રકારનો લાભ મળશે, કેટલા સમયથી તેઓ અહીંયા રહી રહ્યા છે અને કેટલો ચેન્જ તેઓએ જોયો છે અમદાવાદ, ગાંધીનગરમાં અથવા તો ગુજરાતમાં. આ તમામ પ્રકારની વાતો કદાચ અહીંયા પણ થતી હશે. પ્રણવ જો આપણી સાથે જોડાયેલા હોય તો. જી પ્રણવ. નરેન્દ્ર મોદી જ્યારે પણ કોઈ પણ સ્ટેટની મુલાકાત લેતા હોય છે, કોઈ પણ કન્ટ્રીની મુલાકાત લેતા હોય છે, ત્યારે તેઓની એક વાત મહત્વપૂર્ણ હોય છે કે તેના સ્થાનિક લોકો સાથે પણ તેઓ મુલાકાત કરીને તેની વાતચીત કરતા હોય છે. તેના જે કલ્ચર છે, તેની વાત છે, તેઓના પ્રશ્નો છે, તે હંમેશા માટે સાંભળતા હોય છે. અને એનું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે થાય તે પ્રકારનો પ્રયાસ હંમેશા માટે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાનો પ્રયાસ કરતા હોય છે. કોઈ પણ કન્ટ્રીમાં જ્યારે પણ ત્યાંના ઇન્ડિયન જે લોકો હોય છે એના લોકો સાથે પણ મળવાનો પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરતા હોય છે. તેના સાંસ્કૃતિક ઝાંખી છે, સાંસ્કૃતિક વાત છે, તેને પણ એક્સેપ્ટ કરવાનો પ્રયાસ નરેન્દ્ર મોદી હંમેશા માટે કરતા હોય છે. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત આવે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ લોકો કેવો પોતાનો ઓપિનિયન આપી રહ્યા છે. જ્યારે તેઓ અહીં મુખ્યમંત્રી ત્યારે પણ તેઓ જ્યારે એસટી બસ એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ જે શરૂ કરવા ત્યારે પણ તેઓ ખુદ તેમાં મુસાફરી કરીને લોકો સાથે વાતચીત કરતા અને લોકોમાં કઈ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે, લોકો કઈ માંગ કરી રહ્યા છે, લોકોને કઈ અપેક્ષાઓ છે વધુ સરકાર પાસે, તે હંમેશા રાખવાનો પ્રયાસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરતા હોય છે. ત્યારે આમાં પણ એક વસ્તુ જોવા મળી છે. જ્યારે ફેઝ 1 નો જે પ્રયાસ કર્યો હતો નરેન્દ્ર મોદીએ, ત્યારે પણ તેઓ મેટ્રોની અંદર મુસાફરી દરમિયાન અનેક લોકો તેની સાથે બેઠા હતા, લોકો જોડાયા હતા. અને ત્યારબાદ જે અભિપ્રાય આપવામાં આવે પ્રજા તરફથી, લોકો તરફથી, એ અભિપ્રાયનું તેઓ કઈ રીતે પાલન થાય, કઈ રીતે તેનું ઇમ્પ્લિમેન્ટ કરી શકાય, તે પ્રકારનો હંમેશા નરેન્દ્ર મોદી પ્રયાસ કરતા હોય છે. આમાં પણ જે દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે મેં ફરી કહું છું કે તેઓ ઈ ટિકિટના માધ્યમથી તેઓ પ્રવેશ કરે છે. એટલે એ પણ મેસેજ આપવાનો પ્રયાસ કરે છે કે લોકોએ હવે યુપીઆઈનો વધુ ઉપયોગ છે, ટેકનોલોજીનો ઉપયોગ છે, તે કરવો જોઈએ. હવે કોઈ જૂની જે મેથડ છે તેની દૂર થઈને જે રીતે વિશ્વ ગ્લોબલી જે રીતે આગળ જઈ રહ્યો છે, અન્ય દેશો જે રીતે પ્રગતિ. જી પ્રણવ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. પીએમની મેટ્રોમાં સફર પહેલા લીલી ઝંડી આપવામાં આવી અને ત્યારબાદ તેઓ ખુદ સફર કરી રહ્યા છે. ત્યાં બાળકો છે, યુવાનો સાથે પણ મેટ્રોની અંદર જ્યારે મુસાફરી સમયે તેઓ વાતચીત કરી રહ્યા છે. સર, કેનાલના પાણીએ સુરેન્દ્રનગરના ખેડૂતોની પથારી ફેરવી, ખેતરો ખેદાન મેદાન. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ગંજેડા ગામના ખેડૂતોની હાલત કફોડી બની. ખેડૂતોને રોવાનો વારો આવ્યો. ધાંગધ્રા તાલુકાની ભારત માયનોર કેનાલના ઓવરફ્લો પાણીનો ખેતરો તરફ નિકાલ કરાયો. ગંજેડા ગામની 1000થી વધારે વીઘા જમીન પર કેનાલના પાણી ફરી વળ્યા. નર્મદા વિભાગની બેદરકારીથી ગંજેડા ગામની 90થી વધુ ખેડૂતોની હાલત કફોડી બની. કેનાલના પાણીએ ખેડૂતોની પથારી ફેરવી. હજારો વીઘા જમીનમાં પાક પાણીમાં ડૂબી જતા મહેનત ધોવાઈ. પાકનો સત્યાનાશ થતા ખેડૂતોની કમર તૂટી. કપાસ, મગફળી સહિતના પાકો સંપૂર્ણ નિષ્ફળ જતા રોવાનો વારો આવ્યો. ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે. અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ખેડૂતોએ વહેલી તકે આ સમસ્યાના ઉકેલની માંગ કરી.
તો ગાંધીનગરને મેટ્રોની ગિફ્ટ મળી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી અને મેટ્રોમાં તેઓ મુસાફરી કરી રહ્યા છે. આ દરમિયાન તેઓએ બાળકો સાથે, યુવાનો સાથે વાતચીત કરીને આપ જોઈ શકો છો જ્યાંથી મેટ્રો પસાર થઈ રહી છે. લોકો પણ અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકો પણ જાણે કહી રહ્યા છે, અહીંયા ઓટોગ્રાફ પણ આપી રહ્યા છે યુવાનોને. ને જ્યારે ઓટોગ્રાફ આપતા જોવા મળ્યા ત્યારે આ જે બાળકો છે તેમની સાથે તેઓ ચર્ચા પણ કરી રહ્યા છે. તો યુવાધન સાથે પીએમની આ ચર્ચા. સહયોગી દીપિકા આપણી સાથે જોડાયા છે. જી દીપિકા, મેટ્રોમાં પીએમની મુસાફરી. બિલકુલ, મેટ્રોમાં વડાપ્રધાનની મુસાફરી ખૂબ જ સૂચક, કારણ કે અહીં બાળકો સાથે તેમણે જે પ્રકારે વાતચીત કરી છે અને તેમના હાવભાવ જે જોવા મળી રહ્યા છે, હંમેશા વડાપ્રધાનને બાળકો ખૂબ જ પ્રિય છે. એમાં પણ મેટ્રોની મુસાફરી દરમિયાન રેલ સેવાનો જ્યારે તેમણે પ્રારંભ કરાવ્યો છે ત્યારે મોટેરાથી મહાત્મા મંદિર સુધી હાલ પ્રાથમિક જે મેટ્રો પ્રારંભિક રૂટ છે તેની આજથી શરૂઆત કરવામાં આવી છે. આ રૂટ એટલા માટે મહત્વનો છે કારણ કે અમદાવાદ અને ગાંધીનગરનું જે કનેક્શન હતું તે મેટ્રો દ્વારા હવે થઈ ગયું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2 દિવસની મુલાકાતે છે ત્યારે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે. એમાં મેટ્રો રેલ સેવાનો આજથી જ્યારે પ્રારંભ થયો છે ત્યારે ફેઝ 2 મેટ્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી ફરકાવીને તેનો શુભારંભ કરાવી દીધો છે. સાથે જ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર બાળકો પણ મેટ્રોમાં જોવા મળ્યા છે, જેમની સાથે વડાપ્રધાને પોતાની જે લાક્ષણિકતા છે બાળકો સાથે વાતચીત કરવાની, તે લાક્ષણિકતા પણ અહીં બિલકુલ તેમની જોવા મળી રહી છે. તેમનો જે અહીંયાથી એક સંદેશ એ પણ મળી રહ્યો છે જ્યાં સુધી હું સમજુ છું, કારણ કે ગાંધીનગર અમદાવાદ રોડ સાથે તો કનેક્ટેડ છે, પરંતુ એક આ નવી સાંકળ એટલે મેટ્રો રૂપે આ નવી સાંકળ એ કનેક્ટ થઈ છે ગાંધીનગર અને અમદાવાદને. પરંતુ જે આ બાળકો સાથે એટલે યંગસ્ટર સાથે જે વાતચીત કરી રહ્યા છે, અહીંયાથી એક સંદેશ એ પણ છે કારણ કે ગાંધીનગરથી મોટી સંખ્યામાં જે બાળકો છે, યુવાનો છે, કોલેજ માટે આવતા હોય છે, એટલે કોલેજ સ્ટડીઝ માટે આવતા હોય છે, ઘણા નોકરી માટે પણ આવતા હોય છે. તો અહીંયા એક એ પણ સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમે હવે મેટ્રો દ્વારા મુસાફરી કરીને પણ આવી શકો છો. યંગસ્ટર્સ માટે આ ખાસ સંદેશ. બિલકુલ, એટલા માટે જ બાળકો સાથે તેમણે પોતાની લાક્ષણિકતામાં વાતચીત કરી, બાળકો સાથે બાળકો સમજી શકે તે પ્રકારે તેમણે વાતચીત કરી. અને આ મેસેજ ન માત્ર આ બાળકો પરંતુ દરેક બાળકના મનમાં જશે, દરેક વિદ્યાર્થીના મનમાં જશે કે રેલ કનેક્ટિવિટી અને મેટ્રોનો ઉપયોગ કરીને કેવી રીતે તેઓ પોતાનો સમયનો બચાવ કરી શકે છે અને કેવી રીતે પૈસાનો પણ બચાવ થશે. કારણ કે જે પ્રકારે રોડ કનેક્ટિવિટી દ્વારા અમદાવાદથી ગાંધીનગર અવાતું હતું, પરંતુ હવે વિદ્યાર્થીઓ છે તેઓ ગાંધીનગરથી અમદાવાદ ને અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ફેઝ 2 નો ઉપયોગ કરી શકશે. અને તેને લઈને આ શુભારંભ છે, તેને લઈને પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનું આ પગલું કહી શકાય. જી દીપિકા, અહીંયા જે બાળકો છે તેમને ઓટોગ્રાફ પણ આપ્યો છે. આજે સવારે પણ આપણે જે એક પરિવાર સાથે વાતચીત કરી હતી તેમને પણ ઓટોગ્રાફ આપ્યો હતો. આ ઓટોગ્રાફ કેટલો મહત્વનો આ લોકો માટે સાબિત થતો હોય છે, કારણ કે આપણે તો એક પરિવાર સાથે વાતચીત પણ કરી છે અને જ્યારે યંગ જે બ્રિગેડ તૈયાર થઈ રહી છે એમને જ્યારે ઓટોગ્રાફ આપતા હોય અને જ્યારે તેઓ નરેન્દ્ર મોદીને યંગસ્ટર્સ જે છે એ આઇકોન માંગતા હોય અને તેમને જ્યારે ઓટોગ્રાફ મળે ત્યારે કેટલી ખુશી થાય એમને. હા, બિલકુલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુથનું આઇકોન છે અને જ્યારે યુથના આઇકોન હોય ને પોતાની સમક્ષ જ હોય ત્યારે જીવનની જે પળ છે તે સંસ્મરણ બની જતી હોય છે. અને આજનું જે યુથ છે, આવતીકાલની પેઢી છે, આ ભવિષ્યની પેઢીને ખાસ કરીને કઈ દિશામાં વાળવી, કેવી રીતે વાળવી, વડાપ્રધાનના આ જે વાત છે, તેમની જે આ લાક્ષણિકતાઓ છે તે જ તેમને ખાસ બનાવે છે. એટલે જ બાળકોને પણ આગળની દિશાની અંદર નવું તેઓ વાઇડ વિચારી શકે તે પ્રકારની તેમના સૂચનો હોય છે. ને એટલા માટે જ આજે જ્યારે મેટ્રોમાં પણ બાળકો સાથે તેમણે વાતચીત કરી, તેમણે પોતાનો ઓટોગ્રાફ આપ્યો. એટલે જેટલી વાર જ્યારે બાળકો એ ઓટોગ્રાફને જોશે ત્યારે આ પળને યાદ કરશે, વડાપ્રધાન સાથે કેવી વાતચીત કરી હતી તે પળને યાદ કરશે. અને ત્યારબાદ ખાસ કરીને વડાપ્રધાનની વાતચીત બિલકુલથી 10 લોકો સુધી પહોંચાડશે, 10 બીજા 20 લોકો સુધી પહોંચાડશે. એટલે માઉથ પબ્લિસિટીની સાથે ખાસ કરીને લોકો છે તેમના વડાપ્રધાનના વિચારો છે તે તો જશે. પરંતુ બિલકુલ દીપિકા, નરેન્દ્ર મોદી ગાંધીનગરને મેટ્રોની ગિફ્ટ તેઓએ આપી છે. તેમના જન્મદિવસ પહેલા જ તેઓએ આ ગિફ્ટ આપી છે અને લોકો પણ યાદ રાખશે, તારીખ પણ યાદ રહેશે, વાર પણ યાદ રહેશે. કારણ કે આ તારીખ એટલા માટે ભૂલાવી નથી કારણ કે પીએમનો આવતીકાલે જન્મદિવસ છે ને એના એક દિવસ પહેલા જ આ ભેટ ગુજરાતને મળી રહી છે. ગાંધીનગર અમદાવાદને કનેક્ટ કરવાની રીતે આ મળી રહી છે. ત્યારે રાજ્યપાલ, મુખ્યમંત્રી સાથે તેઓ મુસાફરી કરી છે અને તેઓ મેટ્રોમાં
સાથે બેસીને તેઓ આગળ વધી રહ્યા છે. બાળકો સાથે ખાસ કરીને તેઓએ વાતચીત કરી છે ને અહીંયાથી એક સંદેશ પણ તેઓ આપી રહ્યા છે કે ટ્રાફિકમાં સપડાવવાની જરૂર નથી. ગાંધીનગરથી જો તમે નીકળી રહ્યા છો, ખાસ કરીને કામ અર્થે આવી રહ્યા હોય, સ્ટડીઝ માટે આવી રહ્યા હોય, તો